સ્વાગત છે। માનસર ગામ ખાતે વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવોના સૂત્ર સાથે વૃક્ષ વાવો કાર્યક્રમ યોજાયો। પરિશ્રમ ઔષધિ વનના માધ્યમથી ઉછેર થનાર માનસર ગામમાં 185મું ઔષધિ વન બનાવવા જઈ રહ્યું છે, જેમાં સહાયક એવા હિતેશભાઈ મગનભાઈ પાડલિયા પર્યાવરણ પ્રેમી દ્વારા તમામ ખર્ચ આપવામાં આવ્યો છે। મોરબી જિલ્લામાં સતત ને મોરબી નિવાસીઓનો ઔષધિ પ્રત્યે ઝુકાવ ખૂબ જ વધી રહ્યો છે, ત્યારે આવનાર પેઢીઓ માટે જરૂરી એવા સંસ્કાર, સંસ્કૃતિ અને સ્વાસ્થ્ય એક ઉત્તમ ઉદાહરણ ઔષધિ વન થકી પૂરું પાડી રહ્યું છે। માનસર ગામના યુવાનો, વડીલોએ મુખ્ય ભૂમિકાનો ભાગ ભજવે છે, ત્યારે માનસર ગામના સરપંચ અને ગામના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને હાલ 300થી વધુ વૃક્ષારોપણ થયું છે। આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં જૂના માનસર ગામના મંદિરના મહંત હરગોવિંદ બાપુ, માનસર ગામના સરપંચ જીતુભાઈ ઠોરિયા, મંત્રી રવિભાઈ કુવાડિયા, પ્રફુલભાઈ બોપલિયા, હિરેનભાઈ દેથરિયા, અંબારામભાઈ ઠોરિયા, પ્રેમજીભાઈ બોપલિયા, હરેશભાઈ બોપલિયા, કેશુભાઈ મેરજા, ભાણજીભાઈ ચીખલિયા, મધુભાઈ દેત્રોજા, હસમુખભાઈ દેથરિયા, નરભેરામભાઈ ઠોરિયા, કરશનભાઈ સુરેલા, શૈલેષભાઈ રાજપરા, સંદીપભાઈ મેરજા વગેરે જોડાયા હતા। આજે અમારા જે જૂનું માનસર હતું 79ની અંદર જે પૂર્વનાર્થને વિશે અમારું ગામ અહીં શિફ્ટ થયું એટલે જૂના માનસરની અમારી યાદગીરી રહીએ એના રૂપે આજે અમે ઔષધીય વન બનાવ્યું છે। એ પરિશ્રમ આશ્રમના સહયોગથી અને એમના દાતાશ્રી હિતેશભાઈ પાડલિયા છે, એને અમને ઔષધીય વૃક્ષના 46 વૃક્ષ આપ્યા, 46 જાતની એટલા વૃક્ષ આપ્યા છે અને મનરેગા શાખા મોરબીનો પણ અમને આમાં પૂરો સપોર્ટ છે। જે કાંઈ આની અંદર અમને સપોર્ટ મનરેગા શાખાએ મોરબીએ પણ આપ્યો છે અને ગ્રામ લોકો જે વૃક્ષ પ્રેમી છે એના સહયોગથી જ આ વન બનશે, ઔષધીય વન। એટલે સૌથી પહેલો આભાર તો હું આ વૃક્ષ પ્રેમી અમારા ગામના જે છે મધુભાઈ છે, અંબારામભાઈ છે, નરભેરામભાઈ છે, હસુભાઈ છે, આવા અસંખ્ય પ્રેમજીભાઈ છે, જે લોકોએ જવાબદારી લીધી કે તમે વૃક્ષ રોપી દો, બાકીની જવાબદારી કે અમારી। એટલે અમે તો ખાલી માધ્યમ બન્યા છે, જે સાચી જવાબદારી નિભાવશે એ વૃક્ષ પ્રેમી આ માણસો જ નિભાવશે।